તો આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી 9ના સંવાદદાતા મોહિત ભટ્ટ પાસેથી। મોહિત, જ્યારથી રેલી નીકળી છે ત્યારથી આપ આ રેલીને કવર કરી રહ્યા છો। અત્યારે અટકાયત પણ કરવામાં આવી છે કેટલાક ખેડૂતોની। હવે કયા પ્રકારની રણનીતિ રહેશે ખેડૂતોની? શું સરકારની સમક્ષ લઈ જવામાં આવશે તેઓની માંગને, કે સરકાર તરફથી કોઈ પણ મધ્યસ્થી વચ્ચે આવશે અને તેઓની વચ્ચે વાતચીત કરશે? મોહિત, ચિત્રા, સૌથી મહત્વની ખેડૂતોની માંગ છે કે પાક વીમાને લઈને તેઓ વિરોધ કરી રહ્યા છે અને આજ સવારથી રાજકોટ જે કિસાન સંઘ છે તેમના દ્વારા ખેડૂતોને સાથે રાખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું। રેલી પણ નીકળી હતી, જો કે પોલીસ દ્વારા રેલીને અટકાવવામાં આવી હતી અને જેટલા 5 થી 6 આગેવાન છે તેમની અટકાયત કરી લેવામાં આવી હતી અને ત્યારબાદ આસપાસના તાલુકામાંથી જેટલા પણ ખેડૂતો આવ્યા હતા તેમને તેમના વાહનમાંથી બેસાડી અને આ સ્થળ છોડી દેવા માટેનું પણ પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે। જો કે ખેડૂતો પોતાની માંગને લઈને અડગ છે। મારી સાથે અહીં કેટલાક ખેડૂતો છે, તેની સાથે આપણે વાત કરીશું। શું કહેશો આપ, શું માંગ છે આપની અને અત્યારે કયા પ્રકારનો વિરોધ આપ કરી રહ્યા છો? અત્યારે અમારી માંગ છે કે પાક વીમો આપો અમને। જો અમને પાક વીમો નહીં આપી તો અમે આનું ઉગ્ર આંદોલન કરશું અને અમે શાંતિપૂર્વક જયારે આવેદન દેવા આવ્યા જિલ્લા કલેક્ટર સાહેબને, તો અમને તો પેલા પરમિટ નથી આપતા। કિસાનોને જગતનો તાત કહેશો તો કિસાનો સાથે આવો બધો અન્યાય કેમ? પેલા ક્યાં કે આ વાંધો ને આપો, અને અત્યારે જયારે અમે રેલીનું સ્વરૂપે અમે આવેદન દેવા જતા હતા અમારા આગેવાનોની ધરપકડ કરી અને જેલ હવાલે કરવામાં આવે। શું કરવાના? આપ શું કહેશો? શું કે આપ ક્યાંથી આવો છો? શું માંગ છે? મારું લોધિકા છે, હું લોધિકાથી આવું છું અને અમારી ખેડૂતની ખાસ માંગ છે કે 2016-17નો પાક વીમો, ત્યારબાદ અત્યારે હાલના ચાલુ વર્ષનો પાક વીમો બાકી છે એ તાત્કાલિક ધોરણે ચૂકવે। અત્યારે દરેક ખેડૂતને પાણી અને પૈસાની ખૂબ જરૂર છે। અત્યારે માલ લેવા પણ અને માલ ઢોરને નિભાવવા પણ કોઈ વસ્તુની સગવડ નથી। ત્યારે સરકાર એવું કહી રહી છે કે પાક વીમો 5%, 2%, 1.5%, 0.37%, એટલે ખેડૂત શું ભિખારી સમજે? ખેડૂતને અત્યારે પૂરતો અછતગ્રસ્ત જાહેર કર્યો છે, તો એના માટે એ લોકોને સમજવું જોઈએ કે ખેડૂતોને પૂરતો પાક વીમો મળવો જોઈએ, ખેડૂતોને પૂરતી સહાય મળવી જોઈએ। જ્યારે અમને સરકારશ્રીએ કહેવામાં આવ્યું હતું કે તમે ચેક ડેમ સર્વે કરી અમને રજૂઆત કરો, તો અમે રજૂઆત કરી, તોય છતાં અમને એ ચેક ડેમ દ્વારા અમને લોલીપોપ આપી દીધો છે। તો અત્યારે હવે આ સ્વરૂપે અમે જે માંગ કરી છે, તમે શું કહેશો? શું મુખ્ય વિરોધ છે અને હવે કયા પ્રકારનું કાર્યક્રમ આપણો રહેશે? હવે અમારો કાર્યક્રમ એવો રહેશે કે આ લોકો અમને અત્યારે ધરપકડ કરી લીધી છે અમારા આગેવાનોને। હવે અમારે છૂટે પછી અમારે ઈચ્છા મૃત્યુની જે માંગણી છે એના માટે અમારે 36 જણા છે ઈચ્છા મૃત્યુ કરવા માટે રાષ્ટ્રપતિને આવેદન દેવાનું છે। તો હવે એના માટે હવે આગળની કાર્યવાહી કરશું। શા માટે ઈચ્છા મૃત્યુ આપ માંગ્યું છે? ઈચ્છા મૃત્યુમાં મુખ્ય શું આપનો પ્રશ્ન મૂકવામાં આવ્યો છે? શું કહેશો? અમારી માંગ પૂરી નથી થતી એટલે એ હારું ઈચ્છા મૃત્યુની વાત કરી છે। અમારી પાસે ખેડી ખાવાનું પાણી કાંઈ નથી, વરસાદ નથી થયો, વીમો નથી મળતો, તો અમારે ખેડૂને જવું તો જવું ક્યાં એમ? આપ ક્યાંથી આવો છો? શું કહેશો? આપની શું મુખ્ય માંગ છે? ક્યાંથી આવો છો આપ? શું મુખ્ય માંગ છે? લોધિકા તાલુકો નગરવી પડ્યા। અમારે લોધિકા તાલુકામાં 8 ગામ જ બાકી રાખ્યા, બાકી 0.5 ને 5% ને 10% ને એવું આપ્યું છે। બાકી સરકારને હજી એ ખબર નથી કે 0.5% વીમો દેવો, જો એ ખબર નથી તો આ એનું આ રાજકારણ હકાલવું બધું ન હાલે। લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે, શું ખેડૂતોનું સ્ટેન્ડ રહેશે લોકસભાની ચૂંટણીમાં? ખેડૂતોનું સ્ટેન્ડ તો એ રહેશે કે જો પાક વીમો મળશે તો એ લોકો મતદાન કરશે, નકર તો એના વિરુદ્ધમાં જશે, સરકાર વિરુદ્ધમાં। અને અમુક તાલુકાની અંદર તાલુકા વાઇઝ વીમો આપે છે અને અમુક તાલુકાની અંદર ગામડા વાઇઝ આપે છે, તો એક તાલુકો એનો વાલો લાગે છે અને એક દવલો લાગે છે, તો આવો અન્યાય શું કામ કરવો છે? જો ખેડૂતને એને વીમો આપવો હોય તો દરેક તાલુકાને સરખો આપવો જોઈએ અને દરેક ગામડાને આપવો જોઈએ। એક ગામડાને આપે છે, એક ગામડાને નથી આપતો। આવા વહાલા દોલાની નીતિ કરવામાં આવી તેવો પણ આક્ષેપ કરે છે અતુલભાઈ, જે ખેડૂત આગેવાન છે તે આપણી સાથે। અતુલભાઈ, શું કહેશો કે આ પ્રકારનું ખેડૂતોની મુશ્કેલી છે, શું આપ કહી રહ્યા છો? સૌપ્રથમ તો ખેડૂતોના મતથી જ આ સરકાર બનતી હોય છે। 70% મત ખેડૂતો આપે ને ત્યારે સરકાર બનતી હોય છે। આજે ખેડૂત તો રોડ ઉપર નીકળ્યો છે, કારણ કે પડદરી અને જસદણ તાલુકામાં ખેડૂતને વીમો નથી મળ્યો। અછતગ્રસ્ત જાહેર કરી અને વીમો ન દેવો એ પણ એક સરકારનું અધમ કૃત્ય કહેવાય છે। આ રીતના જો ખેડૂતોને હેરાન પરેશાન કરવા માંગતી હોય તો સરકારને આ ખેડૂતો એક સમયની અંદર ઉઠલાવી પણ શકે છે। આપ શું કહેશો કાકા? ક્યાંથી આપ આવો છો? આપના ગામની શું સમસ્યા છે? મારું ગામ કોટડા તાલુકો, શીર્ષક મારું ગામ। પાક વીમો આટોથી આવ્યા છે, અમારા અમુક ગામને આપ્યો છે, અમુક ગામને આપ્યો જ પણ નથી, અત્યારે 0%। મારો તાલુકો કોટડા તાલુકો કહેવાય છે, તાલુકો ટોપરને વીમો નથી આપ્યો, તે પછી 2-3 ગામ નથી, તો અમુક ગામને આપ્યો તો બાજુમાં વરસાદ થઈ ગયો છે ને બાજુમાં નથી, તો વરસાદના આંકડા એને કેવી રીતે એની પાસે આવી ગયા? જો આ વીમો નહીં આપે તો અમે ઈચ્છા મૃત્યુમાં અમે જાહેર કર્યું છે અને ઈચ્છા મૃત્યુ કરશું 100%। કેટલા ખેડૂતો ઈચ્છા મૃત્યુમાં? 35 જણા છે। 35 જણા। તમે શું કહેશો? શું સમસ્યા છે આ વીમાની બાબતમાં? જો અમે માંગણી કરી છે તો વીમો આપતા નથી, તો અત્યારે ખેડૂતો છે ને 135 થી 40 જણાએ ઈચ્છા મૃત્યુની રાષ્ટ્રપતિ અને ગવર્નર આગળ માંગણી કરવા જઈ રહ્યા છે।
અને આવનાર દિવસોમાં 3-4 દિવસમાં જો અમારી માંગણી સંતોષાશે નહીં તો હજારોની સંખ્યામાં ઈચ્છામૃતિની માંગણી કરશું. આપ શું કહેશો, ક્યાંથી આવો છો, આપ શું મુખ્ય માંગ છે? પાક વીમો. પાક વીમો મુખ્ય માંગ. દાદા તમે ક્યાંથી આવો છો? ગામની અલગ અલગ જે ખેતરો છે ત્યાં ખેડૂતોની શું સ્થિતિ છે? ત્યાં અલગ અલગ ખેતરો છે કે હું કોટલા તાલુકાથી આવું છું, સોડિયા ગામ. અમારા સોડિયા ગામની અંદર અમને 5 થી 6% વીમો મળ્યો છે. ત્યારે કોઈ કાંઈ જવાબ દેતા નથી. મામલતદારમાં ગયા તો ભલે ને, અહીંયા કલેક્ટરમાં આવ્યા તો આજે અમારા જે મેન માણસો હોય એની ધરપકડ કરી નાખી. એટલું અમારું કહેવાનું. નકર આજથી આગળ છે ને આગ્રહ આંદોલન કરવાનું થાય અમારે. ચિત્રા, સ્પષ્ટપણે ખેડૂતો કહી રહ્યા છે કે જો તેમની માંગ નહીં સ્વીકારવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જે કેટલાક ખેડૂતો છે તે અહીંથી જે પોતાના અલગ અલગ સ્થળોએ પોલીસ દ્વારા તેમને મોકલી દેવામાં આવે છે, પરંતુ હજુ પણ કેટલાક ખેડૂતો રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત છે અને તેઓ પોતાની માંગને લઈને તેઓ આંદોલન કરી રહ્યા છે. કાકા, તમે ક્યાંથી આવો છો, શું કહેશો, મુખ્ય માંગ શું છે આપની? જસદણ તાલુકામાંથી આવું છું અને સરકારે પાણીવાળા ખેતરમાં ક્રોપ કટિંગ કર્યું છે. જે પાણી વગરના ખેતર છે એમાં ક્રોપ કટિંગ નથી કર્યું, એટલે વીમો સરકારે આપ્યો છે તો ઓછો વીમો આપ્યો છે. એના માટે ખેડૂત તો હાલ આપણી સાથે જોડાયા છે કોંગ્રેસી લલિત વસોયા. લલિતભાઈ, આપનું સ્વાગત છે TV9 માં. જે રીતે ખેડૂતો અત્યારે રેલી કરી રહ્યા છે, સૌથી વધુ જે અછતગ્રસ્ત વિસ્તારો હતા ત્યાંથી ખેડૂતોનો એવો આરોપ છે કે તેઓની પાસેથી પ્રીમિયમ કાપી લેવામાં આવ્યું છે, પરંતુ ચૂકવણું નથી થયું. આપ પણ ઘણા સમયથી ખેડૂતોને લઈને પ્રશ્નો ઉઠાવી રહ્યા છો. કઈ રીતની કામગીરી ત્યાં જમીની લેવલ ઉપર કરવામાં આવી છે અને આ સમગ્ર મામલે કોંગ્રેસનું શું સ્ટેન્ડ રહેશે? બહુ આપને સ્પષ્ટપણે કહું કે ગઈકાલે પણ મારા વિસ્તારના ખેડૂતોના પાક વીમા પ્રશ્ને અમે ધોરાજીમાં પણ રેલી કરી હતી, આપે પણ બતાવી છે. આજે પણ મારા વિસ્તારના ખેડૂતો ધોરાજી, ઉપલેટા, જેતપુર, ગોંડલ સૌ વિસ્તારમાંથી ખેડૂતો રાજકોટ રેલી કરવા માટે આવ્યા છે. મારો પ્રવાસ કાર્યક્રમ હતો, નકર હું પણ રેલીમાં આવવાનો હતો. પણ આપને કહું કે આ સરકારે વીમા કંપની સાથે સાતગાંઠો કરીને ખેડૂતોને બહુ મોટો અન્યાય કર્યો છે. જે વિસ્તાર સરકારે અછતગ્રસ્ત જાહેર કર્યા છે એ વિસ્તારની અંદર પણ ખેડૂતોને વીમો આપ્યો નથી. દુષ્કાળ મેન્યુઅલ રાજ્ય સરકારનું, કેન્દ્ર સરકારનું અલગ અલગ છે, પણ બંનેમાં એક સરખી જોગવાઈ છે કે અપૂરતા વરસાદને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય, ઘાસચારાની અછત સર્જાય તો સરકારે આ વિસ્તારોને આ નોર્મ્સ મુજબ અછતગ્રસ્ત જાહેર કરવા. સરકાર ખુદ સ્વીકારે છે કે અછતગ્રસ્ત વિસ્તાર છે. સરકારે પાક નિષ્ફળ ગયો એટલે વિજયભાઈ રૂપાણીનું નિવેદન આપ ફરી બતાવો. એમને કીધું છે કે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે એટલે અમે ઇનપુટ સહાય આપી છે. જે વિસ્તારની અંદર ઇનપુટ સહાય આપી વીમા કંપનીઓ દ્વારા 0% પાક વીમો ચૂકવવામાં આવ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક વીમા કંપનીઓને કમી દેવા માટે આ ખેડૂતોને પાયમાલી તરફ ધકેલવાનું આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરી રહી છે. અને એની સામે લડવાની વાત હોય તો આપને કહું કે 2 દિવસની અંદર હાઈકોર્ટની અંદર સૌરાષ્ટ્રના ખેડૂતો વતી હું જવાનો છું અને મારી પિટિશન તૈયાર થઈ ગઈ છે. ફક્ત મારા સોગંદનામાને કારણે બાકી છે. હું સોગંદનામું કરી અને પિટિશન હાઈકોર્ટની અંદર દાખલ કરવાનો છું. ઓકે, બિલકુલ. આભાર લલિત વસોયા TV9 સાથે વાતચીત કરવા બદલ.